સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભારતીય જનતા પાર્ટી ડભોઈ પોલીસ અને શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના સંયુક્ત ઉપક્રમે મકર સંક્રાંતિના પર્વ પર સરાહનીય કાર્ય કરાયું। મકર સંક્રાંતિના પવિત્ર દિવસે લોકો હાઈવે પર સ્કૂટર અને મોટરસાયકલ લઈને નીકળે છે। તેમનો જીવ જોખમમાં હોય ત્યારે શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના સંયુક્ત ઉપક્રમે ગળામાં દોરીથી ઈજા ન થાય તે માટે પટ્ટો બાંધી અને તેમની સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું। ત્યારે વિનોદભાઈ સોલંકીએ વિશેષમાં જણાવ્યું કે જ્યારે દેશ ભારે સંકટમાં હતો ત્યારે પાણીપતમાં ભગવો ધ્વજ પહેરેલો એકલો મરાઠા ઊભો હતો। 14 જાન્યુઆરી 1761 મકર સંક્રાંતિના દિવસે જ્યારે માતૃભૂમિની રક્ષા કરવા માટે લાખો મરાઠા સૈનિકોનું લોહી વહેવડાવવામાં આવ્યું હતું, તેથી આજે ભારત સલામત છે। મરાઠા શૌર્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે। ત્યારે આ સંયુક્ત ઉપક્રમે ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જે. ઝાલા, ડીવાયએસપી આકાશ પટેલ સાહેબ, ટ્રાફિક જમાદાર નાગજીભાઈ ભરવાડ, ભારતીય જનતા પાર્ટીના MC રાણા, વિજયભાઈ રબારી, કૃણાલભાઈ સોલંકી, પરેશભાઈ રબારી અસંખ્ય કાર્યકર્તાઓ સાથે રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર સંદીપ સોલંકી। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।